નમસ્કાર મિત્રો, તમારા ગામથી દુનિયા સુધીના સાચા, સચોટ અને વિશ્વસનીય તાજા સમાચાર જાણવા માટે ગામથી ગ્લોબલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક આપો. હવે જોઈએ મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસો વધતા સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરચો સંભાળી લીધો છે. 3 જાન્યુઆરીએ હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. સારવારમાં કોઈ કચાશ ન રહે તે માટે 22 નિષ્ણાત ડોક્ટરોની ટીમ તૈનાત કરી દેવાઈ છે. દર્દીઓના પરિવારજનોને જમવા સહિતની વ્યવસ્થા આપવા પણ આદેશ અપાયા છે. મહત્વની વાત એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને પળે પળનો રિપોર્ટ લઈ રહ્યા છે. હવે વાત કરીએ પ્રકૃતિ પ્રેમીઓને ગમી જાય તેવા સમાચારની. ગુજરાત હવે વિદેશી પક્ષીઓનું ફેવરેટ ડેસ્ટિનેશન બની ગયું છે. સરકારી આંકડા મુજબ વર્ષ 2024-25માં રાજ્યમાં 8,33,000થી વધુ પક્ષીઓ મહેમાન બન્યા છે. જેમાં સૌથી વધુ જામનગરના ખીજડીયામાં 3 લાખ અને નળથોડ સરોવરમાં 4 લાખથી વધુ પક્ષીઓનો કલરવ જોવા મળ્યો છે. આ આંકડા સાબિત કરે છે કે દેશ વિદેશના યાયાવર પક્ષીઓ માટે આપણું ગુજરાત સૌથી સુરક્ષિત ઘર છે. હવે વાત કરીએ કેવા સમાચારની જે સોના ચાંદીના વેપારીઓમાં ફફડાટ ફેલાવી દે. તો તમે જે સોનું ખરીદો છો તેનું વજન બરાબર છે? કારણ કે તોલમાપ તંત્રએ રાજ્યભરમાં સપાટો બોલાવ્યો છે. ગઈકાલે તંત્રએ ગુજરાતના 25 જિલ્લામાં 370 જ્વેલરી શોરૂમ પર આકસ્મિક તપાસ કરી હતી. જેમાં નિયમોનો ભંગ અને વજનમાં ગડબડ બદલ 253 વેપારીઓ સામે કેસ કરવામાં આવ્યા છે. તંત્રે સ્થળ પર જ 6.80 લાખ રૂપિયાનો દંડ વસૂલતા ખોટું કરતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ છે. સાવધાન, શું તમે જે દૂધ પીવો છો તે સુરક્ષિત છે? જૂનાગઢમાં ભેળસેળિયા પશુ આહારનો મોટો પર્દાફાશ થતા હાઈકોર્ટ લાલ ગુમ થઈ છે. ધંધુસર ગામમાં ઝેરી દાણ ખાવાથી 2 ભેંસોના મોત થયા હતા. લેબ રિપોર્ટમાં 50% ભેળસેળ અને યુરિયા મળી આવ્યું હતું, છતાં અધિકારીઓ એકબીજા પર ખો આપતા હતા. આખરે હાઈકોર્ટે BIS અને FSSAIના અધિકારીઓને 29 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર થવા કડક આદેશ આપ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવા ખોરાકથી દૂધમાં કેન્સરકારક તત્વો ભળે છે, જે બાળકોના વિકાસ માટે ખૂબ જ જોખમી છે. હવે વાત કરીએ એક અત્યંત ગંભીર સમાચારની. જો તમે અમદાવાદમાં રહો છો તો સાવધાન. શહેરના 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા વિકરાળ બની છે. 30 થી 50 વર્ષ જૂની લાઈનોને કારણે કોર્ટ વિસ્તાર અને ચાલીઓમાં ગંદુ પાણી આવે છે. પણ નવાઈની વાત એ છે કે મીડિયા અહેવાલો મુજબ એક તરફ પ્રજા દૂષિત પાણી પીવા મજબૂર છે તો બીજી તરફ કોર્પોરેશનના સત્તાધીશો માટે 1 કરોડના ખર્ચે હાઇજેનિક પાણીની વ્યવસ્થા થઈ રહી છે. તંત્રનું કહેવું છે કે સાંકડા રસ્તાઓને કારણે કામ મુશ્કેલ છે, એટલે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતા હજુ 2 થી 3 વર્ષ લાગી શકે છે. હવે વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચારની. હવે રેશનની દુકાને અંગૂઠો ઘસવાની કે સર્વર ડાઉન સાંભળવાની ઝંઝટ ખતમ. રેશન કાર્ડ ધારકો માટે સરકારે એક હાઈટેક સિસ્ટમ શરૂ કરી છે. અમદાવાદના સાબરમતીમાં ડિજિટલ ફૂડ કરન્સીનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. હવે તમારા મોબાઈલમાં જ અનાજની કૂપન આવી જશે. દુકાને જઈને બસ QR કોડ સ્કેન કરો એટલે તરત અનાજ મળી જશે. આનાથી ગ્રાહકોનો સમય બચશે અને તમને શું મળ્યું તેની પાકી રસીદ પણ મોબાઈલમાં જ દેખાશે. સફળતા બાદ આખા રાજ્યમાં આ લાગુ થશે. અમદાવાદના SG હાઈવે પર સંગીતની દુનિયાને શરમાવે તેવી ઘટના. જાણીતા સિંગર હાર્દિલ પંડ્યા પર જીવલેણ હુમલો થતા ચકચકાર મચી છે. જૂની અદાવત અને સોંગ ક્રેડિટના વિવાદમાં સિંગર શ્યામ સિદ્ધાવતે હુમલો કરતા હાર્દિલના કાનનો પડદો ફાટી ગયો છે, જેના કારણે તે હવે 4 મહિના સુધી ગાઈ શકશે નહીં, જે તેના કરિયર માટે મોટો ફટકો છે. વસ્ત્રાપુર પોલીસે CCTV આધારે તપાસ શરૂ કરી છે, પણ સામા પક્ષે થયેલી ફરિયાદને કારણે કેસ વધુ ગૂંચવાયો છે.